મિત્રો, ગમે તેટલી જૂનામાં જૂની કબજિયાત હોય અથવા તમારું પેટ સાફ ના આવતું હોય તો મિત્રો આજે આ પૂરો વિડીયો જોવો. જો તમને આ એક નુસ્ખો ઘર બેઠા કરશો તો તમને ઘણા બધા ફાયદા મળશે અને જૂનામાં જૂનો કબજિયાત તરત ગાયબ થઈ જશે. મિત્રો, આજના વિડીયોમાં હું તમને એવો ઘરેલું નુસ્ખો જણાવીશ જે તમારા કબજિયાતના લીધે અથવા પેટ બિલકુલ તમારે સાફ ના આવતું હોય તો આ નુસ્ખો જો તમે એકવાર પણ અજમાવશો તો ઘર બેઠા તમે પૂરેપૂરું કબજિયાતને ગાયબ કરી દેશો. ખાસ કરીને કોઈ આજે વિડીયોમાં પેટને લગતી ઘણી બધી સમસ્યા હોય અથવા પેટ સરખી રીતે કાર્ય ના કરતું હોય, પેટ ચોખ્ખું ના થતું હોય, તો અંદર કંઈક ને કંઈક ગેસ, પિત્તવાયુ અથવા કંઈક હદે તમને તકલીફ થતી હોય અથવા જૂના જમાનાની કબજિયાત પણ હોય, ઘણા ટાઈમથી તમે હેરાન થતા હોય, પેટને લગતી કોઈ પણ બીમારી હોય, જો તમે આ વિડીયો જોશો તો તમને તરત જ એક દિવસમાં અસર દેખાડશે અને બીજે દિવસે તમારું પેટ ક્લીન થઈ જશે. નમસ્કાર મિત્રો, શું સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો, આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે કોઈ પણ બીમારી તમારા પેટમાંથી જન્મ લે છે. ખાસ કરીને અને તમારું જે પેટ જો સરખી રીતે કામ ના કરે, કાર્ય ના કરે, તમારું પેટ ચોખ્ખું ના હોય, સાફ ના હોય તો તેમાં અનેક જાતની બીમારી થવાની સંભાવના વધી જાય. જેટલા લોકોને પેટ સરખી રીતે સાફ ન થતું હોય અથવા જે લોકો લાંબા સમયથી કબજિયાતની તકલીફ, જે લોકોને ભૂખ ઓછી લાગે છે અથવા ખાતા પીતા હોય તો પણ શરીરમાં દેખાતું નથી, વજન ઘટવા લાગે છે, શરીરમાં નબળાઈ હોય, ગંભીર કિસ્સામાં એક વસ્તુ પણ થાય છે જેને આપણે હરસ કહીએ છીએ, મસાની પણ તકલીફ થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના વિડીયો તમે પૂરો જોશો તો ઘરેલું નુસ્ખો હું તમને જે જણાવવા જઈ રહ્યો છું, જે કરશો તો તમારે કબજિયાત મૂળમાંથી દૂર થઈ જશે અને તમને ઘણી બધી મદદ કરશે. મિત્રો, ઘરેલું નુસ્ખો સૌથી પ્રથમ શું જોશે તો કે ત્રિફળા ચૂર્ણ જોશે. બીજી વસ્તુ વરિયાળી. હા, આ વસ્તુ જે વરિયાળી અને ત્રિફળા ચૂર્ણ બે અલગ અલગ ફળોથી બને છે. અને તમારે આગળ શું જોશે તો કે હરડે, જેમાં તમને આમળા, હરડે અને બહેડા એક સરખા માપમાં ત્રણેય વસ્તુ લેવામાં આવવાની છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. પ્રથમ વસ્તુ ત્રિફળા જોશે, બીજી વસ્તુ જોશે વરિયાળી. ત્રિફળા આ ત્રણ અલગ અલગ ફળોથી બને છે, જેમાં આમળા જે છે, આમળા એ હરડે અને બહેડા એક સરખા માપમાં ત્રણ વસ્તુ લેવાની છે. આ ત્રણેય વસ્તુને તમારે પીસીને એક પાવડર બનાવવાનો છે. ત્રિફળા કુદરતી રીતે જોઈએ તો આંતરડામાં જેટલી પણ ગંદકી હોય છે, જામેલી, જે લાંબો સમય સુધી ત્યાં કડક થઈને પડેલી છે, જેના લીધે ગેસ, પિત્ત, વાયુ થાય છે, તે કડક ગંદકી થઈ ગઈ હોય તેને નરમ કરવાની તાકાત ધરાવે છે અને તે સરળતાથી તેને બહાર કાઢવાનું છે. અને આંતરડામાં જેટલી પણ ગંદકી છે તે ત્રિફળા તે પ્રોત્સાહન આપે છે અને તેના લીધે જ આપણા શરીરમાં ત્રણ દોષ બને છે: પિત્ત દોષ, કફ દોષ અને એને બેલેન્સ કરવાનું પણ કાર્ય કરે છે. ત્રિફળા આપણા આંતરડા માટે કોઈ પણ બેક્ટેરિયાના ગ્રંથિને વધારવાનું કાર્ય કરે છે, જેનાથી તમારું પૂરેપૂરું પાચન તંત્ર સ્વસ્થ સુધરે છે. અને હવે હું તમને બીજી વાત કરું તો કે જેટલા પણ વરિયાળી કહું છું, વરિયાળીની વાત કરવામાં આવે તો તે કુદરતી લેક્ઝેટિવ હોય છે. આ પણ આપણા આંતરડાને પૂરેપૂરું સાફ કરે છે, પેટને ઠંડુ રાખે છે. વરિયાળી પેટને સાફ કરવામાં અથવા વરિયાળી પણ તેનો પહેલો નંબર છે. જો તમે રેગ્યુલર એમણે વરિયાળીનું સેવન પણ કરો છો તો પણ તમને ગેસ, એસિડિટી, અપચાની સમસ્યા કઈ હદ સુધી ઘટી જાય છે. હવે વાત કરીએ આપણે ઘરેલું નુસ્ખા કેવી રીતના બનાવવાનું છે. શું ધ્યાનથી સાંભળજો. મિત્રો, વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરજો, જેથી કરીને અવારનવાર આવા નુસ્ખા તમારી સામે અમે રજૂ કરતા રહીએ
આ ઘરેલું નુસ્ખાને બનાવવા માટે તમારે એક સરખા માપે ત્રિફળા પાવડર વરિયાળીને લેવાની છે. પહેલા શું કરવાનું છે તો કે વરિયાળીને એક મિક્સરમાં નાખીને પૂરેપૂરું પીસી નાખવાનું છે. એનો પાવડર બનાવી નાખવાનો છે. કોણે તો કે વરિયાળી અને ત્રિફળા પાવડરને મિક્સ કરી લેવાનું છે. મિત્રો, આ તમારું પેટ સાફ કરવા દેશી ચૂર્ણ બની ગયું છે, જે તમે બેયને મિક્સ કર્યું છે. હવે વાત કરીએ આ ચૂર્ણને તમારે ક્યારે લેવાનું છે, કયા ટાઈમે લેવાનું છે, ક્યારે વસ્તુ નથી લેવાની. હવે તમારે જે ચૂર્ણ છે તે તમારે કાચની બરણીમાં પેલા રાખવાનું છે, નહીતર બગડવાની શક્યતા છે. અને એવી રીતના રાખવાનું છે જ્યાં હવા ચુસ્ત બરણી હોય, જ્યાં તમે ફૂલ ટાઈમ રાખી શકો. તમારે રોજ 2 ટાઈમ આ ચૂર્ણનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. 1 ચમચી આ ચૂર્ણને તમે 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને સવારાને રાખી મૂકી દેવાનું છે. એટલે કે રાત્રે સૂતા સમયે આ પાણીનો તમારે ઉપયોગ કરવાનો છે. ચમચીની મદદથી સરળતાથી મિક્સ કરી દેવાનું છે અને પી લેવાનું છે. એવી જ રીતના તમારે રાત્રે 1 ચમચી આ પાવડર 1 ગ્લાસમાં પાણી નાખીને મૂકો અને સવારે જો ભૂખ્યા પેટે ડાયરેક્ટલી પી જાઓ. 1 ચમચી પાવડર બંને સમય લેવાથી તમને વધુ ઝાડા જેવું લાગે અથવા લૂઝ મોશન લાગે તો આખી ચમચીની બદલે તમારે અડધી ચમચી કરી નાખવાની છે. મિત્રો, ફક્ત આ 3 દિવસ કરશો તો તમારી જૂનામાં જૂની કબજિયાત છે તે પૂરેપૂરી દૂર થઈ જશે. દિવસના કોઈ પણ એક સમયે આનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, પણ સવારની ઓરમાં અથવા રાત્રે તમે લેશો તો એક ટાઈમ તો તમે તેનું ફાસ્ટ રિઝલ્ટ મળશે. મિત્રો, યાદ રાખો, પેટને પૂરી રીતે સાફ કરવા માટે આ વસ્તુ રેગ્યુલર ખાવી જરૂરી છે. આ નુસ્ખો ઉપયોગી તમે રેગ્યુલર કરશો અને તમને ફાયદા જોવા મળશે. હવે પ્રશ્ન એ આવે છે, કેટલા સમય સુધી કરવું જોઈએ? મિત્રો, આનો રેગ્યુલર ઉપયોગ કરશો તો આની કોઈ આડઅસર નથી, કોઈ સમય લિમિટેડ નથી. પોતાના કન્ડિશનમાં તમે લઈ શકો છો. જેટલું પણ જૂનું કબજિયાત છે તેને તેટલી વાર લાગશે. વર્ષોથી આ જૂનું કબજિયાત ગેસ અને ગેસના કારણે માથાનો દુખાવો, હાડકાનો દુખાવો અથવા કમરના દુખાવા થતા હોય તો તે વ્યક્તિને અઠવાડિયું પણ લાગી શકે છે. મેક્સિમમ કોઈ પણ 3 દિવસમાં તમને સારા રિઝલ્ટ જોવા મળશે. આ પાવડરને પીવાથી કેવી રીતના તમને ફાયદો મળે છે તે ખુદ જોઈ શકો છો. સામાન્ય રીતે થોડા જ દિવસોમાં રેગ્યુલર ઉપયોગ કરવાથી જે તમારું પરિણામ સારું જોવા મળે છે. તમારું પેટ સાફ થવા લાગશે. પરંતુ જો વધુ જૂનું કબજિયાત છે, મિત્રો, અમુક અઠવાડિયા પણ સુધી વાર લાગી શકે છે, જેના પરિણામે તમારા પેટમાં પૂરી સફાઈ થઈ શકે છે. પેટ સાફ કરવા માટે આયુર્વેદ અને કુદરતી ઉપચાર તમને આ બહુ મદદ કરશે અને સારામાં સારું છે. અને તમારા જીવન ધોરણે તમારે ખાવા પીવાની આદત પણ થોડીક સુધારવાની છે. તેલવાળું, તીખું, તળેલું ઓછું ખાવાનું છે. રોજિંદા ખોરાકમાં વધુ શાકભાજી અને ફળોનું વધારે સેવન કરવાનું છે. અને પેકેટવાળા કે બહારના ખોરાક છે અથવા કોઈ પણ બહારનું દૂધ પણ પેકેટવાળું છે તે બંધ કરવાનું છે. દિવસમાં તમારે 8 થી 10 ગ્લાસ પાણી તમારે સાથે શરીરને એક્ટિવ પર રાખવાનું છે. 2 થી 3 કિલોમીટર ચાલવાનું પણ જરૂરી છે. જેથી કરીને યોગા અથવા કસરત કરશો તો પણ તમને આના રિઝલ્ટ વધારે. જો 3 દિવસમાં રિઝલ્ટ મળતા હોય તો 2 દિવસમાં રિઝલ્ટ તમને મળી જશે. કારણ કે મિત્રો, શરીર એક્ટિવ હશે તો શરીરની સ્નાયુ હલતા હશે અથવા કોઈ પણ કાર્ય કરતા હશે તો તે એક્ટિવ વધારે હશે. તો તમે જે ખોરાક ખાશો તો વધારે તમને ફાયદાકારક દેખાશે. ફક્ત તમારા પેટમાં જ નહીં પણ ઘણો બધો તમને ફાયદો જોવા મળે છે. સ્વાસ્થ્ય સુધારવાની ઘણી મદદ મળશે. મિત્રો, આ પૂરો વિડીયો હતો જેટલા લોકોને જૂની કબજિયાત છે અથવા જૂના કબજિયાતના લીધે બહુ હેરાન છે. મિત્રો, આની કોઈ આડઅસર નથી. તમે જેટલું ખાશો એટલું તમારું શરીર ક્લીન થશે. મિત્રો, આ તો પૂરો હતો વિડીયો. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તેનો જરૂર આન્સર આપશે. મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને બધાને મારા રાધે રાધે.